जय गुरुदेव विद्यार्थी मित्रों मजामा ने। तो आज आप एक नवु चेप्टर शुरू करवा जई रह्या छीए। चेप्टर छे भूगोल। इतिहास ना चेप्टर ની વાત કરી। ભૂગોળનો આપણે એક ચેપ્ટર ભણી ગયા। ભૂગોળનું ફરી પાછું આપણે બીજા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10 વિશે આપણે આજે વાત કરવાની છે। ચેપ્ટરનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। જો કે પૂર્વ ભૂમિકા આપણે આમાં ટૂંકમાં વાત કરશું, પણ તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા છો। જે વાતાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ વિશે આપણે ધોરણ 6 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો। એના વિશે આની અંદર ત્યાંથી થોડું આગળ છે એના વિશે આપણે આમાં વાત કરવાની રહેશે। ચેપ્ટર નંબર 10 ની સામાન્ય આખા ચેપ્ટરની માહિતી આપું તમને તો આની અંદર આપણે જે વાતાવરણ છે એની વાત કરવાની છે। એ ઉપરાંત ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિ ઉપર જે આવરણો આવેલા છે એના વિશે ટૂંકમાં વાત કરશું। એ સિવાય ધરતી અને કોટ દરિયામાં આવે છે એના વિશે વાત કરશું। એ સિવાય સમુદ્રના મોજા જે છે એના વિશે વાત કરશું। એ ઉપરાંત પાણીનું જે વિતરણ કેવું થાય છે એના વિશે પણ વાત કરશું અને પ્રદૂષણ વિશે આપણે આમાં વાત કરશું, જેમાં હવાનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ આટલા મુદ્દાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે। એકદમ ચેપ્ટર સહેલું છે। અહીંયા તમે ધ્યાન આપશો એટલે તમને એમનો યાદ રહી જશે અને અમુક બાબતો ધોરણ 6 માં ભણી ગયા છો એટલે એને અનુલક્ષીને અમુક બાબતો આવશે। શરૂઆત કરીએ આપણે તો ચેપ્ટર 10 છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। પૃથ્વી એક જ એવો ગ્રહ છે, સૂર્યમંડળની અંદર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે। કુદરતે પર્યાવરણ આપ્યું હોય એવું માત્ર ને માત્ર એક જ ગ્રહ છે। બીજા ગ્રહો ઉપર સંશોધન શરૂ છે, એ કોઈ પ્રૂફ નથી થયું કે તમામ જાતના પર્યાવરણ છે એવા કોઈ પુરાવા હજી સાબિત થયા નથી। અમુક જે મંગળ ઉપર જીવન શક્ય છે એવી વાતો કરે છે, પણ અમુક પ્રોસેસો પાણીના સરોવરના ખાડા જોવા મળ્યા છે અને સુકાઈ ગયેલું પણ પાણી છે જ એવું બધી પરફેક્ટ જોવા મળ્યો નથી। એટલે અત્યારે તો માત્ર આપણે જે ગ્રહ પર રહીએ છીએ એ ગ્રહ વિશેની વાત કરશું, પૃથ્વી। જો પૃથ્વી ન હોત તો આપણું અસ્તિત્વ હોત નહીં। પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે। પૃથ્વી છે અને એમાં વાતાવરણ જ ન હોત તો તમે જીવિત કઈ રીતે, આપણે બધા કઈ રીતે જીવિત રહીશું? શ્વાસ લેવા માટે હવા જે છે કુદરત આપે છે, પીવા માટે પાણી કુદરત આપે છે, રહેવા માટે જમીન કુદરત આપે છે, જેની ઉપર આપણે ઘર મકાન બાંધીએ છીએ। એટલે આ જો કુદરતે આપણને આ વાતાવરણ કે પર્યાવરણ ન આપ્યું તો આપણે જીવિત રહી શકે નહીં। એટલે આ પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ છે માનવ જીવન માટે। હવે પર્યાવરણ શબ્દ કેવી રીતે બન્યો છે, પર્યાવરણ શબ્દ છે એની વ્યાખ્યા શું છે જોઈએ તો કે બે શબ્દોથી બનેલો છે પર્યાવરણ। એક છે પરી વત્તા આવરણ। પરી વત્તા આવરણ। પરી એટલે શું થાય તો કે ચારે બાજુ, પૃથ્વીની ચારે બાજુ, અને આવરણ એટલે શું થાય? કોર। શું થાય? કોર। પરી એટલે ચારે બાજુ પૃથ્વી અને આવરણ એટલે કોર। આ બે શબ્દ છે એનો બનેલો છે। જોઈએ કે પૃથ્વીની પર્યાવરણ છે એની વાત કરીએ તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ। જે આપણી પૃથ્વી છે આજે આપણી પૃથ્વી છે એ પૃથ્વીની આ સપાટી ઉપર આપણે વસવાટ કરીએ છીએ, એ
સપાટીની આસપાસ આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે ફેલાયેલું છે એને પર્યાવરણ કહેવામાં આવે છે. જે આપણે આગળ ચેપ્ટર 9 ની અંદર ભણી ગયા, જેમાં આપણે વાત કરી હતી કે અહીંયાથી અમુક અંતર સુધી જાવ એટલે અમુક વાયુઓ છે એનું પ્રમાણ ઘટતું જાય છે. ત્યાંથી ઉપર જાવ એટલે અમુક વાયુનું પ્રમાણ તેથી પણ વધારે છે. આપણે જે વાત કરી હતી 9માં અંતરની વાત કરીએ, અહીંયા સુધી વાત કરી પૃથ્વીની. હવે આપણે પૃથ્વીની બહારની થોડી વાત કરશું. આપણે જ્યાં વસવાટ કરીએ છીએ એની આસપાસના વિસ્તારમાં જે કાંઈ વાયુઓ આવરણ જોવા મળે છે તેના વિશે વાત કરશું. એને આપણે કહીશું પર્યાવરણ. હવે પર્યાવરણના ઘટકો છે એ ઘટકો વિશે વાત કરીએ તો સૌથી પહેલા આપણે મૃદાવરણ વિશે વાત કરશું. કોના વિશે? મૃદાવરણ. ધોરણ 6 માં ભણી ગયા છે તો વિસ્તૃત આપણે ચર્ચા નથી કરી, સ્પેશિયલી એની વાત કરશું. મૃદાવરણ એટલે માટીનું પડ, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ તેને મૃદાવરણ કહેવાય છે. મૃદાવરણ એટલે માટીનું પડ. આપણે જે જમીન પર રહીએ છીએ એ જમીન છે એને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદ એટલે માટી, આવરણ એટલે પડ, માટીનું પડ. મૃદાવરણ કેટલી જગ્યા રોકે છે તો કે 29%. પૃથ્વી સપાટી ઉપર મૃદાવરણ 29% જગ્યા રોકે છે. 29% આખી પૃથ્વીની આપણે વાત કરીએ છીએ. આખી પૃથ્વી પર 29% ભાગમાં મૃદાવરણ ફેલાયેલું છે. પૃથ્વીની ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. ઉપરનું જે ઘન પોપડો છે એને શું કહેવાય? મૃદાવરણ. જે પોપડો જે છે તે પોપડાની અંદર ખડકો, ખનિજો અને માટીથી બનેલો છે. આ જે પોપડો છે એ ખડકો એટલે પથ્થર, ખનિજો ની અંદર ઘણા બધા ખનિજો છે, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા 9મા ચેપ્ટર. અને માટી, ઉપરના ભાગમાં માટી જોવા મળે છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા છે. મૃદાવરણની ઉપયોગિતા આપણને ખ્યાલ છે, આપણે રહીએ છીએ એની ઉપયોગિતા શું છે આપણને ખ્યાલ છે. જમીન, ખનિજો મળે છે આપણને, ખેતી માટે ઉપયોગી છે, રહેવા માટે મકાન બાંધીએ છીએ. એ સિવાય અન્ય ઘણી બધી ઉપયોગિતાઓ છે. જમીન, મૃદાવરણ તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ પૂરું પાડે છે. સજીવ એટલે તમામ જાતના સજીવ આવી. ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે પણ કાચો માલ પૂરો પાડે છે. ખેતી માટે જમીન છે, માણસને, મનુષ્યને, સજીવને રહેવા માટે રહેઠાણ પૂરું પાડે છે. ઉદ્યોગો માટે કાચો માલ એટલે જમીનમાંથી જે વસ્તુ મળે અને ઉદ્યોગોની અંદર રિફાઇન થાય. દાખલા તરીકે ખનિજ તેલ જમીનમાંથી મળે છે, પછી ઉદ્યોગમાં, ફેક્ટરીમાં જઈને શુદ્ધ થાય છે. ચૂનાનો પથ્થર જમીનમાંથી મળે છે, ઉદ્યોગમાં જઈને એમાંથી અવનવી ચીજ વસ્તુ, સિમેન્ટ ને વગેરે બનાવવામાં આવે છે. પથ્થરો છે જમીનમાંથી મળે છે અને એમાંથી અલગ અલગ પ્રકારના જે પથ્થરો છે એનું નિર્માણ કરવામાં આવે છે. એટલે કે ખનિજો માટે પણ ઉપયોગી છે. ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. જમીનની અંદરથી જે ખનિજ મળે છે એ ઉદ્યોગો માટે કાચો માલ. જે રેતાળની જે માટી, આપણે ચિનાઈ માટીના જે વાસણો કહીએ છીએ, ચિનાઈ માટી જમીનની અંદરથી જ મળે છે. એમાંથી નવી ડિઝાઇનના અલગ અલગ પ્રકારના જે ચિનાઈ માટીના વાસણો બનાવવામાં આવે છે. આપણે વાત કરી મૃદાવરણની. હવે આપણે વાત કરીશું જલાવરણ. બીજું ઘટક છે જલાવરણ. આપણે કીધું મૃદાવરણ છે 29%. પૃથ્વી સપાટી ઉપર જગ્યા રોકે છે એટલે કેટલા ભાગમાં પથરાયેલું છે. જલાવરણ છે 71% ભાગ. પૃથ્વીના 71% ભાગમાં જલાવરણ છે એ પથરાયેલું છે. એટલે કે પાણી, દરિયો તમે જોવો છો, પૃથ્વી ગોળો જોવો અથવા નક્ષત્રો તો વાદળી કલરનું જે છે બધું પાણી છે. બ્લુ અથવા વાદળી કલર છે પાણી છે. એટલે 71% ભાગમાં પાણી છે. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. ભૂમિ સપાટી અને દરિયો બંનેની સપાટી અલગ. ભૂમિ સપાટીથી નીચેનો ભાગ જે છે પાણીથી ઘેરાયેલો, જેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગર, પાણી ક્યાંથી આપણને મળે છે એના સ્ત્રોત ઘણા બધા છે. એમાં મહાસાગરો એટલે કે દરિયો, એ ઉપરાંત સરોવરો, દરિયા સિવાયના જે સરોવરો છે, આપણે ચિલ્કા સરોવર છે, સાંભર સરોવર છે, નળ સરોવર છે, નારાયણ સરોવર છે, આ બધા સરોવરો એટલે કે મહાસાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલું છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. આપણે પાણી વગર જીવન જીવી શકીએ નહીં. આપણે કે અથવા કોઈ પણ સજીવ, જે સજીવ છે એને પાણીની આવશ્યકતા છે અને જરૂરી છે.
તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। જેમ જમીનમાંથી ખનિજ મળે છે, મહાસાગરોની અંદરથી પણ ખનિજો મળે છે, દરિયાની અંદરથી પણ ઘણા બધા ખનિજો મોતી મળે છે, તે ઉપરાંત દરિયાની અંદર સમુદ્રની ઘણી બધી ચીજ વસ્તુઓ મળે છે। એટલે કે મહાસાગરોની અંદર પણ ઘણા બધા ખનિજો જોવા મળે છે। આ આપણે વાત કરી જલાવરણ। હવે આપણે પછી વાત કરશું વાતાવરણ। વાતાવરણની વાત કરવામાં આવે તો પૃથ્વીની જે ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ છે ને એને વાતાવરણ કહેવાય। આનું કોઈ જગ્યા નથી કે આટલી જગ્યા રૂપે, પણ આ પૃથ્વીથી અમુક કિલોમીટર અંતર સુધી ફેલાયેલું છે। વાત કરીએ કે પૃથ્વીથી લઈ પૃથ્વીની સપાટીથી લઈ અને ઉપર જે છે એમાં અલગ અલગ જે આગળ મુદ્દાઓ છે એમાં વાત કરશું। શોભાવરણ કહેવાય, અને અલગ અલગ જે વાતાવરણ છે, વિમાન છે કેટલી ઊંચાઈએ, હેલિકોપ્ટર ને ઉડે છે, આપણો ઓઝોન સ્તર છે ક્યાં સુધી છે, એનો મુદ્દો આગળ છે એમાં વાત કરશું। ત્યારે વાતાવરણની વ્યાખ્યા છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, છારકણો વગેરે બનેલું છે। વાતાવરણ છે આમ જોઈએ તો દુનિયાથી જોઈ ન શકાય અને સૂંઘી ન શકાય કે સ્વાદ એનો નથી આવતો। વાતાવરણ એક જ આવરણ, ચારે આવરણ છે એમાં એક જ આવરણ એવું છે કે જે ગંધ અને સ્વાદ રહિત છે, જે નરી આંખે તમે જોઈ શકતા નથી। શિયાળાના સમયગાળામાં ધુમ્મસ આવે છે, વાતાવરણ એક ભાગ છે। ધૂળના રજકણો, ઝીણા ઝીણા ધૂળના રજકણો તમારી આસપાસ ઉડતા જ હોય છે, તમને દેખાય નહીં। આસપાસ ઝીણા ઝીણા ધૂળના રજકણો છે ઉડતા હોય છે, તમને દેખાતા હોતા નથી। એટલે કે પાણીની વરાળ, દરિયાની અંદરથી પાણી બહાર નીચેના આકાશમાં તમે જોઈ શકો છો નહીં। એટલે આ બધું વાતાવરણમાં છે પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી। વાતાવરણ સૂર્યના પારેજાંબલી કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। સૂર્યના અતિ જે ગરમ પારેજાંબલી જે કિરણો આવે છે એ વાતાવરણ છે, એ વાતાવરણની અંદર આ જે વાતાવરણ છે, સૂર્યનું જે કિરણ આવે છે, હવે તમે સમજાવું કઈ રીતે આપણને રક્ષણ આપે છે। આ અલગ અલગ જે વાતાવરણના ઘટકો છે, વાયુ, ઘણા બધા વાયુ છે। હવે સૂર્યનું કિરણ આવ્યું, આની સાથે અથડાણ, આની સાથે અથડાઈને પછી કિરણ છે હવે બીજા કોઈ વાતાવરણ ઘટકને અથડાય, દરિયામાં અથડાય, આ રીતે થઈ અને પછી પૃથ્વી પર આવે છે। એટલે આપણને એ સૂર્યનું કિરણ છે ગરમ હોય એ ઠંડુ થઈ જાય, અતિ ગરમ હોય છે। સીધું આ વાતાવરણ હોય, સીધું સૂર્યનું કિરણ આવે તો આપણી ચામડી બળી જાય, એટલા ભયાનક સૂર્યના કિરણો છે। આ વાતાવરણની અંદર આ જાળી જેવી આકારની શૃંખલા આવે છે, પછી એ કિરણ છે આપણા સુધી પહોંચે છે। એટલે આપણને અતિશય ગરમી, ઉનાળાના સમયગાળામાં 42 ડિગ્રી તાપમાન સહન કરી શકીએ છીએ, પણ પછી 50 ઉપર જાય તો પછી આપણે સહન કરી શકીએ નહીં। અને એવું ભવિષ્યમાં બનવાનું છે, તાપમાન જવાનું છે 50 ઉપર। શું કામ? તો કે પ્રદૂષણ, વર્તમાન સમયમાં પ્રદૂષણ છે એટલી ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું, અને એ આપણે જ કરીએ છીએ। એટલે પારેજાંબલી કિરણો છે એનું શોષણ કરી લે છે વાતાવરણના ઘટકો જે છે, અને આપણી જીવ સૃષ્ટિ છે આપણે બધાનું એ રક્ષણ કરે છે। વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ। તમે બોલો છો અને સામેવાળો વ્યક્તિ સાંભળે છે, બાજુમાં હોય તમે બોલો નહીં સાંભળે, તો એ વાતાવરણના કારણે તમારો અવાજ છે એના તરંગો એના કાન સુધી પહોંચે છે। વાતાવરણ હોય તો તમે બોલો એટલે સામેવાળાને કાંઈ સંભળાય નહીં, અથવા તો એ બોલે એ કોઈને સંભળાય નહીં। એટલે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોન, સંદેશા વ્યવહાર, પ્રસારણ વગેરે વાતાવરણને જ આપે। તમે ઘરે ટીવી જોવો છો, ચેનલો આવે છે, કેબલ ટીવી જે હોય કે અને ડીશ ટીવી હોય, જે વાતાવરણમાં ઉપગ્રહો આપણે જે છોડેલા છે એ ઉપગ્રહો જે છે તેના આધારે તમે એ મનોરંજન જે કાંઈ મેળવી શકો છો। ટીવી હોય, રેડિયો હોય કે મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ હોય, કોઈ પણ એ અવકાશની અંદર છોડેલા જે ઉપગ્રહો છે એના આધારે તમે આ બધી સુવિધાઓ છે એનો ઉપયોગ કરી શકો છો। અને ચોથું આવરણ છે એના પછીનું જીવાવરણ। જીવાવરણ એટલે કે આ ત્રણ આવરણ
જીવાવરણ વિશે ગુમાવ્યું, એટલે કે સજીવ સૃષ્ટિનો વ્યાપ, સજીવ સૃષ્ટિ છે એની શરૂઆત થઈ આ જીવાવરણ, જેની અંદર જીવ છે એવું આવરણ. 3 આવરણો આવ્યા છે, પછી ચોથું આવરણ અસ્તિત્વમાં આવ્યું. તો પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે એ જીવાવરણ કહેવામાં આવે છે. તેમાં વનસ્પતિ, જીવાવરણમાં કઈ કઈ બાબતો આવે? એમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવનો સમાવેશ થાય છે. જીવાવરણની અંદર આ તમામ વસ્તુઓ આવે. પ્રાણીઓ, માનવો, જીવજંતુ, વનસ્પતિ, આ બધું જીવાવરણની અંદર આવે છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જે સજીવ એટલે કે આપણે બધા અને અન્ય સજીવો જે છે એ ખોરાક મેળવે છે ક્યાંથી? તો જીવાવરણમાંથી. શું આ 3 આવરણ હતું જમીન ઉપર ઓટોમેટિક ખોરાક ને અનાજ ને ધાન્ય ને બધું ઉગવા લાગે? નહીં, એ જીવાવરણને આભારી છે. પૂરતા પ્રમાણમાં પાણી હોય, જમીન હોય તમારી પાસે, અને વાતાવરણ એટલું સક્ષમ અને યોગ્ય હોય તો શું કુદરતી રીતે જમીનમાંથી ફળો અને ખોરાકને ઉગવા લાગે? ના. એટલે કે આપણે જે કંઈ વનસ્પતિ અને ખોરાક મેળવીએ છીએ જીવાવરણને આભારી છે. ત્યારબાદ હવે આપણે પર્યાવરણના પ્રકારો વિશે વાત કરીએ. તો પર્યાવરણના મુખ્ય 2 પ્રકારો છે, કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ. જે કુદરતી રીતે રચાયેલું છે એનો સમાવેશ કુદરતી પર્યાવરણમાં થાય છે, અને જે કૃત્રિમ રીતે માનવો દ્વારા જે એનું નિર્માણ થયેલું છે એ પર્યાવરણ છે એનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. હવે આપણે વાત કરી કુદરતી પર્યાવરણ. તો કુદરતી પર્યાવરણની અંદર પાછા 2 ભાગ પડે, એક જૈવિક અને અજૈવિક. જૈવિક પર્યાવરણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને અજૈવિક. તો ટૂંકમાં સમજીએ તો જૈવિકની અંદર જે જીવ છે, જેની અંદર જીવ છે એ તમામ બાબતો જૈવિક પર્યાવરણમાં આવે. જેની અંદર જીવ નથી એ તમામ અજૈવિકની અંદર એનો સમાવેશ થાય છે. જોઈએ પર્યાવરણ, કુદરતી પર્યાવરણ, એની અંદર 2 બાબતો. એમાં પહેલી જૈવિક. તો જૈવિક બાબતોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિ. જેની અંદર જીવ છે, જીવજંતુને બધું આવી ગયું, એ જૈવિક પર્યાવરણની અંદર એનો સમાવેશ થાય છે. અજૈવિક એટલે જે નિર્જીવ છે, જેની અંદર જીવ નથી, એ કુદરતી પર્યાવરણનો બીજો ભાગ અજૈવિક. અજૈવિકમાં ભૂમિ, જળ, હવા, એ તમામ જે નિર્જીવ છે એનો સમાવેશ અજૈવિક પર્યાવરણની અંદર થાય છે. હવે માનવ નિર્મિત પર્યાવરણની વાત કરીએ તો કે માનવ નિર્મિત પર્યાવરણમાં માનવીના બુદ્ધિ કૌશલ્યથી, આ કુદરતી પર્યાવરણમાં જૈવિક ને અજૈવિક છે, એના આધારે માનવ નિર્મિત પર્યાવરણમાં માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક જે બાબતો છે આ બંનેનું મિશ્રણ કરીને, એટલે કે એની બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરીને જે પર્યાવરણનું નિર્માણ કર્યું એ માનવ નિર્મિત પર્યાવરણનો સમાવેશ થાય છે. હવે એ બંને વચ્ચે આંતરક્રિયા કરી અને આંતર સંબંધો બાંધીને કઈ રીતે માનવ નિર્મિત પર્યાવરણ છે એની ઉત્પત્તિ થઈ. તો વાત કરીએ જૈવિક અને જૈવિકની અંદર માનવીની વાત કરીએ. ચાલો, જૈવિકમાં માનવી છે અને અજૈવિક છે એમાં કોઈ પણ ભૂમિ, જળ કે હવા લઈ. ભૂમિની વાત કરીએ કે માનવી અને ભૂમિ બંનેનું જે આંતર સંબંધો બંધાય એનાથી ભૂમિ ઉપર જે કાંઈ આપણે અવનવી ટેકનોલોજી યુક્ત જે કોઈ સુવિધાઓ વિકસાવી એ તમામ પર્યાવરણ છે એ માનવ નિર્મિતની અંદર સમાવેશ થાય છે. હવા, જળ લઈ લી કે અત્યારે માણસો દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. એ સિવાય અવકાશની અંદર જે ઉપગ્રહો મોકલવામાં આવે છે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવા છે એની માહિતી મેળવી શકીએ છીએ. એ ઉપરાંત જળ, પાણીની અંદર વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. આ બધું જે પર્યાવરણ છે એ માનવ નિર્મિતમાં આવે. એટલે કે જૈવિક અને અજૈવિક બંને વચ્ચે આંતરક્રિયા થાય, બંને વચ્ચે જે આંતર સંબંધો બંધાય અને જે પર્યાવરણનું નિર્માણ થાય છે એને માનવ નિર્મિત પર્યાવરણ કહેવામાં આવે છે. હવે આપણે માનવ નિર્મિત પર્યાવરણ વિશે જોઈએ. તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. માનવી એની આસપાસ જે કોઈ પર્યાવરણ છે, આપણે જ છીએ, ખુદ આપણે માની તો આપણી આસપાસ જે હવા, પાણી, જળ જે કાંઈ છે, વનસ્પતિ છે, એની સાથે આપણે આંતરક્રિયા કરી અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આપણી જે કંઈ જરૂરિયાત છે એ મુજબ આપણે એ જૈવિક અને અજૈવિક બાબતો છે એમાં પરિવર્તન કરી અને નવી જ કોઈ
ચીજવસ્તુ અથવા તો બાબતો છે એનું નિર્માણ કરીએ છીએ. આપણી આસપાસ જે કંઈ બાબતો છે, દાખલા તરીકે જમીન છે, એ જમીન ઉપર અવનવા આપણે ટેકનોલોજીયુક્ત મકાનોથી લઈ અને મહાકાય બિલ્ડિંગોથી લઈ અને ઉદ્યોગો છે એની સ્થાપના કરે છે, અને એ ઉદ્યોગોની અંદર અવનવી સુવિધાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. વૃક્ષોની વાત કરીએ, વૃક્ષો છે, ભૂમિ ઉપર જે વૃક્ષો ઉગે છે, માનવીએ વૃક્ષોમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવે છે. એટલે પોતાની જરૂરિયાત છે અને એ જરૂરિયાત મુજબ એ જે કાંઈ સુવિધાઓ વિકસાવે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. ધોરણ 6ની અંદર તમે ભણી ગયા. શિકારી તરીકે માનવ જે શિકારી તરીકે જીવન જીવતો હતો, ભટકતું જીવન જીવતો હતો, ત્યારે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ બનતો હતો. એની જે જરૂરિયાત છે એના આધારે પર્યાવરણને અનુકૂળે બનતો હતો. કે એને પાણી પીવું હોય તો નદી કિનારાના વિસ્તારમાં જ રહેતો હતો, આવું ભણી ગયા. એ સિવાય એને ખોરાક પકાવવો હોય તો જંગલની અંદર જઈને શિકાર કરી અને પેલા કાચું ભોજન ખાતું. એ સિવાય વૃક્ષો છે એના લાકડાઓમાંથી અવનવી ચીજવસ્તુઓ, પથ્થરો જે છે એ પથ્થરોમાંથી હથિયારો પોતાના બનાવતો હતો, વૃક્ષોના લાકડામાંથી પોતાના હથિયાર બનાવતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. એ સમયના માનવીની જરૂરિયાત મર્યાદિત હતી અને જીવન એનું સરળ હતું. કોઈ આલિશાન બંગલા મહેલમાં રહેવું, સારું મકાન બનાવવું, એવું કોઈ જીવન નહોતું. સવારે નીકળી જાય, બપોરનો ખોરાક મળી જાય એટલે પછી જે તે વિસ્તારની અંદર વિશ્રામ કરવા બેસી, વળી સાંજનો ખોરાક શોધવા માટે ભટક. એટલે સરળ જીવન હતું અને એની જરૂરિયાત મર્યાદિત હતી. એને સંતોષ હતો. અત્યારે માણસોને સંતોષ નથી, કારણ કે ત્યારે એની જરૂરિયાત જ નહોતી. ખાવું બસ અને પાણી પીવું, બસ આ જ બે જરૂરિયાત, બીજી કોઈ નહીં. પોતાના જીવન પેટમાં ભૂખ માટે, ખાવા માટે ખોરાક શોધવો, બસ શિકાર કરીને ખોરાક ખાઈ લેવો, બસ બીજી કોઈ જરૂરિયાત. એટલે એની જરૂરિયાત ત્યારે મર્યાદિત એટલે ઓછી હતી. અત્યારે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. તમને કોઈ વસ્તુ મળી જાય એટલે વધારે બીજી વસ્તુ મેળવવાની તરત ઈચ્છા જાગે. એટલે તમારી જરૂરિયાતો અત્યારે વર્તમાનમાં અમર્યાદિત છે. આસપાસના પર્યાવરણમાંથી તેમની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી અને સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. એ સમયમાં એની જે જરૂરિયાત હતી, કંદમૂળ, તો જમીનમાંથી એ ફળો અને જે કાંઈ ખોરાક છે એ મેળવી લેતો, ફૂલો છે એ મળી જતું. એને જરૂરિયાત મર્યાદિત હતી અને આસપાસના વાતાવરણમાંથી, પર્યાવરણમાંથી એની જરૂરિયાત છે એ મળી રહેતી, એ પૂરી થઈ રહેતી હતી. જેમ જેમ પરિવર્તન આવતું ગયું, ધીરે ધીરે માનવી ખેતી કરવા લાગ્યો, એની બુદ્ધિ વિકસતી ગઈ. એમ નવા નવા સાધનો, નવા નવા જે ખેતીલાયક ઓજારો છે વિકસાવવા લાગ્યો. એમ એની જરૂરિયાત વધતી ગઈ. ખેતીની શરૂઆત કરી, પછી ખોરાક રાંધીને ખાવા લાગ્યો. જે એને ખબર પડી કે અનાજ છે એ ખવાય, એટલે એમ એની જરૂરિયાતો વધતી ગઈ અનાજ માટે. પછી હથિયારો અને ઓજારો અને આ બધું બનાવવા લાગ્યું. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. એ આદિમાનવમાંથી જેમ જેમ એ આગળ વધ્યો, બુદ્ધિ એની કૌશલ્ય વિકસ્યું, એમ એને પર્યાવરણની અંદરથી અવનવી બાબતો શીખવા લાગ્યું. એની બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થયો, એમ એની જરૂરિયાતમાં વધારો થયો, એમ એ નવી નવી બાબતો શીખવા લાગ્યો. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ થઈ. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. બુદ્ધિ જેમ વિકસતી ગઈ એમ એને ખેતીની શોધ કરી, ચક્રની શોધ થઈ. એ સિવાય ઉદ્યોગો છે એની સ્થાપના થઈ. આ બધી સ્થાપના થતાં હવે એની જરૂરિયાત થોડીક વધી. પહેલાં જે જરૂરિયાત હતી એના કરતાં હવે વધી. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે આપણે વાત કરી માનવ નિર્મિત પર્યાવરણ, એને બીજા શબ્દોમાં સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. આજનું હોમવર્ક તમારું, આપણે જે 4 મુદ્દા પર્યાવરણના ઘટકો જોયા, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ 4 મુદ્દા તમારે હોમવર્કમાં લખવાના રહેશે. અસ્તુ.